મારી ફ્રેન્ડે સવારમાં ફોન કરીને એની હૈયા વેદના મારી જોડે ઠાલવી લીધી. એટલી ફ્રસ્ટ્રેટ હતી, એટલી બધી ફ્રસ્ટ્રેટ હતી કે એણે કહી જ દીધું મને કે હું કમાઉં છું, હું આખા ઘરનું પૂરું કરું છું, મારા હસબન્ડ અહીંયા નથી તો બધી રિસ્પોન્સિબિલિટી હું પૂરી કરું છું, એની રીતે કમાય છે, સેટલ થાય છે, માટે હું એને સપોર્ટ કરું છું અને હું મારા નોકરીની સાથે સાથે બધું કામ કરું છું. પણ હવે મારા બાળકો મોટા થઈ ગયા છે એટલે એ બાળકોને હું થોડો ટાઈમ આપી શકું એ માટે મેં કામવાળી બંધાઈ. કામવાળી કચરા પોતા વાસણ માટે બંધાઈ, કારણ કે એટલો મને ટાઈમ મળે તો હું મારા છોકરાઓના વિકાસ પાછળ કાઢી શકું. અને મારા સાસુએ કામવાળી બાઈને પીન મારીને એવું કીધું કે એ તો ઓફિસેથી આવીને ઘણી કામ કરશે અને એમ કરીને એને છોડાવી દીધી. હવે એ તો શું, કોઈ પણ કામવાળી મારા ઘરે કામ કરવા આવવા માટે અત્યારે રેડી નથી, તો મારે આમાં શું કરવું? હું ટેન્શનમાં છું. અલ્યા ઘણી વખત નવી પેઢીનો જ વાંક નથી હોતો, જૂની પેઢી એના વિચારોમાં બદલાવ લાવવાની જરૂર છે. એક તો તમારા છોકરાનું જે કામ છે એ તમારી વહુ પૂરું કરે છે, પોતે કમાય છે અને પોતે કમાય છે એમાંથી પોતાને થોડોક રેસ્ટ મળે એ માટે 2-5 હજાર રૂપિયા વાપરી નાખશે અને કામવાળી રાખશે અને એ જે ટાઈમ બચશે એ તમારા છોકરાઓના ગ્રોથ માટે જ છે. એ કાંઈ આણામાં છોકરાઓને લઈને નથી આવી. તમારી પેઢી સારી રાખવા માટે પાછળ તો તમને શું વાંધો છે? દર વખતે નવી પેઢીનો વાંક નથી હોતો, જૂની પેઢીએ પણ પોતાના વિચારોમાં પરિવર્તનની જરૂર છે પડે. અને આ છોકરીઓને બરાબર જ છે. અમુક છોકરીઓ બચાઈ કરે છે, છોકરાઓ થઈ જાય પછી વ્યવસ્થિત રહેતી પણ નથી. એક્સક્યુઝ મી, ઈટ વેલ, ડ્રેસ વેલ. તમે જે કમાઓ છો, પોતે ઇન્ડિપેન્ડન્ટ છો ને, તો તમે જે કમાઓ છો એના વધારે નહીં પણ માત્ર 20% તમારી જાત પાછળ ખર્ચો. એ ઇન્વેસ્ટમેન્ટ છે, વેસ્ટ મની નથી. બધાની વાત નથી કરતી. અને અમુક જૂની પેઢી મારા કોન્ટેક્ટમાં એવી છે કે એ લોકો આપણી કરતાં પણ ઉન્નત વિચારો ધરાવે છે. અને એ છોકરી એવું તો નથી કહેતી ને કે તમે કરો, નહીં તો ઘણી અભણ સ્ત્રીઓ મેં જોયેલી છે કે જેઓ એમની સાસુઓ પાસે કામ કરાવે છે ને આખો દિવસ લંબાવીને આરામ કરે છે. તો જ્યારે નોકરિયાત સ્ત્રી તમે પસંદ કરો છો તો એ તમને તો નથી કહેતી ને તમે કામ કરો, એ પોતાના અર્નિંગમાંથી થોડા ઘણા સ્પેન્ડ કરીને કામવાળી રાખે છે અને પોતાની જાતને રાહત મળે કે એ સમયનો સદુપયોગ બીજે કરી શકે તો તમને વાંધો શું છે? અને તમારાથી એડજસ્ટ ના થતું હોય તો જ્યારે તમારા છોકરાના લગ્ન કરવા જાઓ ત્યારે બાયોમાં ચોખ્ખું લખો કે અભણ યુવતી જોઈએ છીએ અને ઘરે કામકાજ કરે એવી જ યુવતી જોઈએ છે, અમારે ભણેલી ગણેલી જોઈતી નથી. કારણ કે ભણેલી ગણેલી લાવશો તો એ થોડું ઘણું તો એનું મોડર્ન માઇન્ડ હશે, તો તમારે મોડર્ન બહુ બી જોઈએ છીએ. અને ભણેલી ગણેલી સ્ત્રી 5મું ભણેલી સ્ત્રીની જેમ તમારું સાંભળી લે અને ખાલી કામ કરે એવું પણ જોઈએ છે. તો એવો કોમ્બો તો 2026 હવે આવવાનું છે 1 મહિના પછી, એટલે એમાં તો શક્ય નથી. તમારી દીકરીને તમે મોકલશો, એ ભણેલી ગણેલી હશે અને એની જોડે એ જ ઉજરડા કરાવશે તો તમે ચલાવી લેશો?